હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ફિઝિક્સમાં લેક્ચર નંબર 2 માં આગળ ભણીશું અને ટોપિક રહેશે એકમ પદ્ધતિ. ઓકે, આ ટોપિક આપણને એવી ઇન્ફોર્મેશન આપે છે કે કઈ કઈ એકમ પદ્ધતિઓ પહેલેથી જૂના જમાનાથી ચાલી રહી છે અને આ એકમ પદ્ધતિઓ કઈ રીતના કઈ કઈ ભૌતિક રાશિઓનો સમાવેશ કરી રહી છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ એકમ પદ્ધતિ. ઓકે, તો સૌથી પહેલી જે એકમ પદ્ધતિ છે એ છે FPS. આને બ્રિટિશ પદ્ધતિ પણ કહેવાય. બ્રિટિશ લોકો જે પદ્ધતિ યુઝ કરતા હતા શરૂઆતમાં એ આ છે FPS. હવે એનું નામ FPS કેમ છે? તો ત્રણ રાશિઓને સિલેક્ટ કરવામાં આવી. પહેલી લંબાઈ, બીજી દળ અને ત્રીજું સમય. ઓકે, ત્રણ સિલેક્ટ કરવામાં આવી, લંબાઈ, દળ અને સમય. ભાઈ લંબાઈને પહેલા બહુ જ પહેલા ફૂટ તરીકે માપતા હતા. એટલે પહેલો જે છે ઇંગ્લિશમાં આપણે લખીએ FOOT અથવા FEET કેપિટલ F જે છે પહેલો લેટર F આવી ગયું. દળને બેટા પહેલા માપતા હતા પાઉન્ડમાં, તો જે P છે એ સેકન્ડ આવી ગયું FT, અને સમયને માપતા હતા સેકન્ડ. અહીં આપણે ઇંગ્લિશ જ લખીશું FOOT. ઓકે, FPS. ક્લિયર? કઈ પદ્ધતિ હતી? બ્રિટિશ પદ્ધતિ. હવે આ બ્રિટિશ પદ્ધતિમાં જે આ એકમો હતા એ જે આપણી ગણતરીઓ છે અને જે આપણી દશાંશ પદ્ધતિ છે ડેસિમલ સિસ્ટમ એને સંલગ્ન નથી. કેમ કે આ જે વેલ્યુઝ છે બધી એ પોઈન્ટમાં જતી હતી. દશક એટલે પાછળ શૂન્ય આવે એવી વેલ્યુઝ નથી આવતી. એટલે સાયન્ટિસ્ટોએ આને કન્વર્ટ કરીને સેકન્ડ પદ્ધતિ બનાવી જેનું નામ છે CGS. આ ફ્રાન્સમાં બની હતી અને આને ગાઉસિયન પદ્ધતિ પણ કહેવાય. ગાઉસ નામનો એક વૈજ્ઞાનિક છે જે આપણે આગળ ભણીશું. તો આ બીજી પદ્ધતિ બનાવી જેને CGS કહેવાય છે. હવે CGS માં જે છે એ લંબાઈનો એકમ તમને ખબર છે કયું હોય? સેન્ટીમીટર. C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ. હવે ગ્રામમાં સિમ્બોલ G જ લખાય છે. હવે હું અહીંયા પૂરેપૂરું લખું છું ગ્રામ. એમાં પહેલો G. સેન્ટીમીટરમાં પહેલો C અને S અગેન સેમ ટુ સેમ સેકન્ડ. એનો પહેલો S. આ મોટા કરી દઈએ એટલે ખબર પડે G. એટલે જો CGS. ઓકે, ખબર પડી બધા? CGS ફ્રાન્સની ગાઉસિયન પદ્ધતિ છે. ઓકે, આ પદ્ધતિને બીજી એક પદ્ધતિ પણ કહેવાય મેટ્રિક સિસ્ટમ. કઈ સિસ્ટમ કહેવાય એને? મેટ્રિક. એટલે આમાં જે મેટ્રિક નો અર્થ જે છે આને આપણે મેટ્રિક પદ્ધતિ પણ કહીએ છીએ. મેટ્રિક પદ્ધતિનો અર્થ ભાઈ જૂના જમાનામાં મેટ્રિક એટલે 10. ભાઈ હું મેટ્રિક પાસ છું એટલે 10મું પાસ છે. આપણે આજે 10મું પાસ કહીએ છીએ, પહેલા મેટ્રિક પાસ એવું છે એમ કહેતા હતા. તો જે મેટ્રિક પાસનો મતલબ હતો એમાં 10 પાસ હતું. એ જ રીતના મેટ્રિક પદ્ધતિ એટલે 10ની પદ્ધતિ એવું કહી શકાય. ફોર એક્ઝામ્પલ, તમારે અહીંયા સેન્ટીમીટર નું જે કન્વર્ઝન છે મીટર અને સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર તમે લખો છો તો એ 10ની ઘાતમાં લખાય છે. 10ની ઘાતમાં લખી શકાય છે. એટલે આને મેટ્રિક પદ્ધતિ કહેવાય છે. આના કન્વર્ઝનમાં 10ની ઘાતનો યુઝ થતો હોય છે. ક્લિયર? બટ એક પ્રોબ્લેમ શું આવે? આ જે એકમો છે એ નાના એકમો હતા. સેન્ટીમીટર લઈએ ફોર એક્ઝામ્પલ, અહીંથી આપણે કોઈ બી એક સ્થાન લઈએ, એક પ્લેસ A છે અને એક પ્લેસ B છે. હાલની વાત કરીએ, આ બંને વચ્ચેનું અંતર માની લો કે 1000 કિલોમીટર છે.
દિલ્હીથી મુંબઈ લઈ લો, કોઈ બી બે સ્થાનો લઈ લો, એમની વચ્ચેનું અંતર કેટલું છે? 1000 કિલોમીટર. હવે 1000 કિલોમીટર તમે સેન્ટીમીટરમાં લખો તો કેટલું થાય? જૂની પદ્ધતિ આ સીજીએસ પ્રમાણે તો 1000 ઇન્ટુ કિલોમીટરના 1000 થયા, અને મીટરમાંથી સેન્ટીમીટરમાં એટલે બીજા 100 ગુણવાના. જો 1000 તો હતા જ, કિલોમીટરમાંથી મીટરમાં એટલે 1000 ગુણવાના, અને મીટરમાંથી સેન્ટીમીટરમાં એટલે 100 ગુણવાના. એટલે તમે જોઈ શકો છો, જો 1000 કિલોમીટર, હાલનું 1000 કિલોમીટર સીજીએસ પદ્ધતિમાં આપણે દર્શાવવું હોય, સીજીએસ પદ્ધતિમાં તો કેટલા લાંબા આપણે કેટલા લાંબા મૂલ્ય સુધી આપણે જવું પડે? 1000 અને 2 3 5 અને 3 8 0 થશે. એટલે આ એકમો કેવા હતા? નાના હતા. એટલે જ્યારે આ પરેશાની વધી ત્યારે એમણે ત્રીજી સિસ્ટમ બનાવી. ત્રીજી સિસ્ટમ છે MKS. આ પણ ફ્રાન્સમાં જ બની છે. ઓકે, MKS. આને પણ મેટ્રિક જ કહેવાય, સેમ ટુ સેમ. પર અહીંયા આવશે મીટર, અહીંયા આવશે કિલોગ્રામ, ગ્રામની જગ્યાએ કિલોગ્રામ, કે અને સમયનો તો પહેલેથી એક જ એકમ છે સેકન્ડ. ઓકે, આ રીતના આપણે સમજી શકીએ છીએ કે અહીંયા નવી પદ્ધતિ કેમ બનાવવામાં આવી, કેમ કે આ જે પદ્ધતિ હતી એમાં એકમો કેવા હતા? નાના મૂલ્યના એકમો હતા. આને પણ આપણે મેટ્રિક પદ્ધતિ કહીએ છીએ. ઓકે, સમજી જજો, થોડી જોડણીમાં મિસ્ટેક રહેશે એ જોઈ લેજો. તો આ MKS થઈ ગઈ, મીટર, કિલોગ્રામ એન્ડ સેકન્ડ. એના પછી શું થયું કે હવે વિદ્યુત પ્રવાહ, જેમ લંબાઈ, દળ અને સમય હતી એમ વિદ્યુત પ્રવાહ પણ ભૌતિક વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતમાં આવી. એટલે એને પણ મૂળભૂત રાશિ તરીકે સ્વીકાર કરવામાં આવી. કઈ રાશિ? વિદ્યુત પ્રવાહ. જે વિદ્યુત પ્રવાહ છે એ અહીંયા એડ કરી તો એના પછીની જે સિસ્ટમ બની એ કઈ બની? MKSA. એટલે આ બધું તો સેમ જ, ખાલી અહીંયા આવી ગયું નવું નામ એમ્પિયર. ઓકે, વિદ્યુત પ્રવાહનો એકમ, અને એનો પહેલો જે લેટર છે MKSA. અત્યારે આ એકમ નથી લખ્યું મેં, કેમ કે એકમ જે છે એ સ્મોલ a ના સ્વરૂપે લખાય જો એમ્પિયર લખશો તો. ઓકે, યાદ રાખજો. અને સિમ્બોલ સ્વરૂપે લખવું હોય તો કેપિટલ A લખાય. ઓકે, એ બધી વાતો આપણે આગળ કરવાના છે, અત્યારે એના પર આપણે ફોકસ નથી કરતા. આમાં કશું જ નવું નથી, ખાલી એક એમ્પિયર એક ઉમેરવામાં આવ્યું. એટલે સેમ ટુ સેમ જ છે, મેટ્રિક પદ્ધતિ છે, એમ્પિયર એડ કરવામાં આવ્યું છે. ક્લિયર આ વસ્તુ? અચ્છા, હવે શું પ્રોબ્લેમ થાય છે? એક પ્રોબ્લેમ, નવી પ્રોબ્લેમ આવી. હવે નવી પ્રોબ્લેમ શું છે એ સમજીએ. કે જ્યારે સાયન્ટિસ્ટોએ જોયું કે લોકો પહેલા એક જિલ્લામાં, રાજ્યમાં અને દેશ સુધી સીમિત રહેતા હતા. જેમ જેમ ઇનોવેશન થતા ગયા તો હવે લોકો એક દેશમાંથી બીજા દેશમાં જવા લાગ્યા. હવે એક દેશમાંથી જ્યારે બીજા દેશમાં લોકો જાય ત્યારે બિઝનેસ કરવા માટે અને પોતાના કન્સેપ્ટ આપવા માટે કે આ વ્યવહાર કરવા માટે જ્યારે આ પદ્ધતિઓનો ઉપયોગ કરવા લાગ્યા ને ત્યારે તકલીફ થઈ. કેમ તકલીફ થઈ? કે અમુક દેશમાં અલગ સિસ્ટમ હોય, અમુક દેશમાં અલગ સિસ્ટમ હોય. જેમ કે આપણે અહીંયા સ્પીડને કિલોમીટર પર આર માં આપણે માપીએ છીએ, જ્યારે અમેરિકા, યુએસએ, બીજી કન્ટ્રીઝમાં આ જ માપન એ માઇલ પર આર માં થતું હોય છે. માઇલ્સ એ બી એક એકમ છે લંબાઈનો. તો 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર થાય. એ તમને મેં ઇન્ફોર્મેશન માટે કીધું છે. આ રીતના એકમો બદલાતા અને દરેક દેશ પોતાની રીતના એકમો બનાવીને યુઝ કરતો. એનો નુકસાન શું થાય કે જ્યારે એક બીજા દેશની
કોઈ બુક હોય એ કોઈ બીજા દેશમાં વાંચવામાં આવે ત્યારે ત્યાં એકમોનું પરાવર્તન કરવું પડે એટલે તકલીફ થતી. તો વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે કોમન સિસ્ટમ હોવી જોઈએ. તો જ્યારે કોમન સિસ્ટમનો વિચાર કર્યો ત્યારે બનાવી એમને કઈ એસઆઈ સિસ્ટમ. એસઆઈ એકમ પદ્ધતિ, ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ આ બનાવવામાં આવી અને એમાં આપણને 3 4 નહીં ટોટલ 7 મૂળભૂત ભૌતિક રાશિઓનો સમાવેશ કરવામાં આવ્યો. કેટલી બેટા? 7. ટોટલ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ સમાવેશ કરવામાં આવ્યો. નેક્સ્ટમાં આપણે આ જ જોવાના છે ડિટેલમાં. ઓકે, તો આ આપણી એકમ પદ્ધતિઓ વાળો જે ટોપિક છે એ થઈ ગયો. આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. એસઆઈ સિસ્ટમ જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે જે નેક્સ્ટ ટોપિક આપણો છે એ છે એસઆઈ સિસ્ટમ. એસઆઈ નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. એસઆઈ નું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. એટલે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ બનાવી દીધી. એટલે જ્યારે તમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ બુક લખતા હોય ત્યારે તમારે આ પદ્ધતિ જ ફોલો કરવાની, એવા નિયમો બનાવી દેવાના. હવે આ પદ્ધતિ જ્યારે નક્કી કરવામાં આવી ત્યારે અમુક ભૌતિક રાશિઓ સિલેક્ટ કરવી પડે. કેમ કે ફિઝિક્સમાં 1 નહીં 2 નહીં 10 નહીં ઢગલો ભૌતિક રાશિઓ છે. તો એમણે અમુક ઓછામાં ઓછી મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે જોઈ હતી ને લાસ્ટ લેક્ચરમાં. મૂળભૂત ભૌતિક રાશિઓ મેં તમને કીધું હતું ટોટલ 7 છે. એટલે એસઆઈ સિસ્ટમ જે છે એમાં મૂળભૂત ભૌતિક રાશિઓ સિલેક્ટ કરવામાં આવી. તો અહીંયા આપણે લખીશું ભૌતિક રાશિઓ. કઈ ભૌતિક રાશિ છે હું તમને એક ચાર્ટ ફોર્મમાં આપીશ, તમને યાદ રાખવામાં એકદમ સિમ્પલ થશે એટલે આપણે ચાર્ટ ફોર્મ બનાવીશું. ભૌતિક રાશિ. ઓકે, તો અહીંયા આપણે પહેલી ટોટલ 7 હું લખી નાખું છું અહીંયા. ટોટલ 7 આપણે જોવાની છે. ઓકે, એમાંની ઇન્ફોર્મેશન તમારે જે મેળવવાની છે એ બધી તમને 5 તો તમને ખબર જ છે, ખાલી 6ઠ્ઠી અને 7મી મારે બતાવવાની છે. હવે પહેલી જે છે એ છે બેટા દળ, જેને ઇંગ્લિશમાં કહેવાય માસ. ઓકે, બીજી છે લંબાઈ, જેને આપણે કહીશું લેન્થ ઇંગ્લિશમાં. ત્રીજી છે સમય, સમયને આપણે કહીશું બેટા ટાઈમ. ચોથી છે વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ. પાંચમી છે થર્મોડાયનેમિક, તાપમાન. પૂરું નથી લખતું, ખાલી તાપમાન લખું છું, સમજી જજો. એટલે મેં તમને કીધું 5 તમને આવડે છે, 5 તો આપણને આવડે જ છે. આ બધી વસ્તુ ખબર છે: દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ અને તાપમાન. ચલો આમના એકમો જોઈએ. તો દળનો એકમ સરનામાં લખું છું કિલોગ્રામ, કેજી. લંબાઈનો એકમ સ્મોલ એમ, મીટર. સમયનો એકમ સેકન્ડ, સ્મોલ એસ. વિદ્યુત પ્રવાહનો એમ્પિયર, કેપિટલ એ. અને જો તમે એને પૂરું લખવા માંગતા હોય તો તમારે લખવું પડશે એમ્પિયર. આ નિયમ છે, હમણાં જગ્યા છે અહીંયા આપણે જોઈશું કે આ નિયમ શું છે. તાપમાન, તાપમાનનો એકમ કેલ્વિન, કેપિટલ કે અને સ્મોલ એ. પૂરું નામ લખવું હોય તો કેલ્વિન લખાશે. ક્લિયર? અચ્છા, આ બધી રાશિઓ વિશે તમને જાણકારી છે, આમને ડિટેલમાં જોવાની કોઈ જરૂરત નથી. છેલ્લી બે સમજીએ અને એમના એકમો પણ સમજીએ. અહીંયા જે લખાશે એ છે જ્યોતિ તીવ્રતા, લ્યુમિનસ ઇન્ટેન્સિટી ઇંગ્લિશમાં કહેવાય. જ્યોતિ તીવ્રતા એટલે શું? તો કે અત્યારે તમને આ બોર્ડ જે દેખાઈ રહ્યું છે એના પર પ્રકાશ આવી રહ્યો છે, તો તમે જોજો
હું લાઇટ ઓન કરું છું તો આ તીવ્રતા વધી ગઈ, મેં લાઇટ ઓન કરી, હવે હું બંધ કરું તો તીવ્રતા ઘટી ગઈ. એટલે ફિઝિક્સમાં એમ કીધું કે કુદરતમાં પ્રકાશની તીવ્રતા એક મૂળભૂત વસ્તુ છે, એના વગર કોઈ પણ વસ્તુને જોઈ શકાતી નથી. તો એ પણ એક મૂળભૂત રાશિ હોઈ શકે. એટલે જ્યોતિ તીવ્રતા એ મૂળભૂત રાશિ બનાવવામાં આવી. હવે એનો એકમ છે કેન્ડેલા અને એનું સંજ્ઞા છે સીડી. કેન્ડેલા, જે કેન્ડલ આપણે નામ સાંભળ્યું છે, જે આપણને જ્યોત આપે છે ને, કેન્ડલમાં તમને જોઈ શકો છો, સોરી, તો આ જે કેન્ડલમાં છે આ જ્યોતિ છે અને એની તીવ્રતા એટલે કેન્ડેલા. ઓકે, આ એક યુનિટ છે, આપણે યાદ રાખવા જેવો છે. અને છેલ્લી જે છે દ્રવ્યનો જથ્થો. ઓકે, જ્યોતિ તીવ્રતા કેન્ડેલા. ક્લિયર થઈ ગયું ને? કોઈ ડાઉટ નહીં રાખતા. ડિટેલ ઇન્ફોર્મેશનમાં સ્માર્ટ ઇન્ફોર્મેશન લેવી વધારે અનિવાર્ય છે, કેમ કે આ આગળ ક્યાંય યુઝ નથી થવાનું, મોલ યુઝ થવાનું છે. એ આપણે થોડું ડિટેલમાં જોઈએ. દ્રવ્યનો જથ્થો. ભાઈ દ્રવ્યનો જથ્થો એટલે શું? એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે કે આ બોર્ડ છે, આને હું ટેપ કરું, તમને અવાજ સંભળાયું? મેં આ ફિંગરથી ટેપ કર્યું. સિમિલરલી અહીંયા બોલને ટેપ કરું, તમને અવાજ સંભળાયું? નહીં, ઓછો સંભળાય. અહીંયા વધારે કેમ? કેમ કે અંદરથી આમાં દ્રવ્ય કેવો છે? ઓછો. જ્યારે દિવાલ જે છે એમાં દ્રવ્યનો જથ્થો વધારે છે. સમજ્યા? ક્લિયર કે નહીં? એક તમે બોક્સ લો ખાલી, અને એની અંદર જે દ્રવ્યનો જથ્થો છે એ બહુ ખાલી છે, એટલે કશું ના કહેવાય, હવા છે ખાલી. જ્યારે એની અંદર કશું ભરી દો એમાં દ્રવ્યનો જથ્થો વધી જાય છે. આ સિમ્પલ કન્સેપ્ટ છે, એને દ્રવ્યનો જથ્થો કહેવાય. આ દરેક વસ્તુ આ દરેક જગ્યાએ યુઝ થતું હોય છે, એટલે જ આને મૂળભૂત રાશિ કહેવાય. જેમ કે કેમિસ્ટ્રીમાં જ્યારે તમે વાયુ, પ્રવાહી આ બધી અભ્યાસ કરશો, આવર્ત કોષ્ટક અભ્યાસ કરશો, ત્યારે તમને આ પહેલા શીખવાડવામાં આવશે કે દ્રવ્યનો જથ્થો. મેં અત્યારે તમને જે શીખવાડ્યું એ જ છે. ઓકે, એનો એકમ છે મોલ, MOLE, અને સંજ્ઞા સ્વરૂપે લખાય ખાલી MOL. પહેલા આપણે સંજ્ઞા લખીએ અહીંયા MOL. ઓકે, તો આ મોલ છે. આની ઇન્ફોર્મેશન તમને આપું છું કેમ કે આ બહુ જ યુઝફુલ રહેવાનું છે. વોટ ઇઝ મોલ? તો ભાઈ મોલ એટલે શું? તો જેમ ડઝન, એક ડઝન તમે 12 નંગ લખો છો, ન ખબર હોય તો ધ્યાન આપજો, એક ડઝન 12 નંગ લખાય. એ જ રીતના એક મોલ એટલે શું? ભાઈ એક મોલ એટલે 6.022 અથવા 23 ગુણ્યા 1023 ઘાત પરમાણુઓ અથવા અણુઓ. એટલે કોઈ પણ પદાર્થમાં ઢગલો અણુ પરમાણુ હોય, કોઈ પણ વાયુમાં, કોઈ પણ પાણીમાં અણુ ઢગલો હોય, અણુ ઢગલો પરમાણુ હોય, તેની સંખ્યાને કઈ રીતના ગણવી આટલી બધી? તો 10 ની ઘાત તો બહુ વધી જાય, ઢગલો સંખ્યા છે. તો એમણે એક નંબર ફાઇન્ડ કર્યો 6.022 ગુણ્યા 1023 ઘાત, અને આ નંબરને એ લોકોએ શું કીધું? 1 મોલ. ક્લિયર? કોઈ ડાઉટ આમાં? સમજાયું? આને એવોગેડ્રો નંબર કહેવાય. કયો નંબર કહેવાય આને? એવોગેડ્રો. એવોગેડ્રો નંબર એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત, એટલે 1 મોલમાં આટલા પરમાણુ. સમજ્યા કે નહીં સમજ્યા? ક્લિયર? તો પછી તમે ભણશો આગળ કે ભાઈ n બરાબર એટલે પરમાણુઓની સંખ્યા એ શોધવાની હશે તમારે. તો તમે કઈ રીતના શોધશો? તો આપેલું દળ અપોન આણ્વીય દળ. આ તમે કેમિસ્ટ્રીમાં ભણશો. આપેલું દળ અપોન આણ્વીય દળ, આને મોલ કહેવાય. સોરી, આને શું કહીશું આપણે? મોલ. મ્યુ લખાય. ફિઝિક્સમાં મ્યુ લખાશે, કેમિસ્ટ્રીમાં સ્મોલ n લખાશે. આપેલ દળ છેદમાં આણ્વીય દળ. આ તમે આગળ ભણશો. અત્યારે આની ઇન્ફોર્મેશન બસ આટલી જ સફિશિયન્ટ છે. બીજી બી તમે લખી શકો છો n upon na. શું લખાય?
n/na પરમાણુઓની સંખ્યા છેદમાં એવોગેડ્રો નંબર. આને કહેવાય મોલની સંખ્યા શોધવાનું સૂત્ર. આ ખાલી ઇન્ફોર્મેશન માટે છે, તમે આગળ ભણવાના છો. મેં જો બોલ્યો એ શબ્દો અને એ વાક્યો તમે નોટ કરી લેજો. દળ છેદમાં આણ્વીય દળ, પરમાણુની સંખ્યા છેદમાં એવોગેડ્રો નંબર, એ ફોર એવોગેડ્રો નંબર, જે આટલી વેલ્યુ ધરાવે છે. ક્લિયર? આ કોની ઇન્ફોર્મેશન મળી તમને? દ્રવ્યનો જથ્થો, જે મોલ છે. ઓકે, આને ડિટેલમાં આગળ ભણવાના છો, અહીંયા ખાલી ઇન્ફોર્મેશન છે. અત્યારે મેઇન ફોકસ આપણું આ જ છે, 7 રાશિઓ. અચ્છા, એકમ જે લખ્યા છે અહીંયા એમાં અમુક નિયમો છે. એટલે નિયમોને આપણે કહી શકીએ એકમ લખવા માટેના નિયમ. જ્યારે આપણે નિયમ ભણીએ છીએ તો એનો મતલબ શું છે કે કોઈ ગમે તેમ ના લખી શકે. જેમ કે કિલોગ્રામ છે, અમુક લોકો લખે આમ, અમુક લખે આમ. ઓકે, પોતાની રીતના લખે. અમુક લખે k.g. એટલે આ એક મેથડ ન કહેવાય, બધા અલગ અલગ લખે. તો એક મેથડ એમણે નક્કી કરી કે દરેક ભૌતિક રાશિનો એકમ તેની સંજ્ઞા પ્રમાણે લખવું. પહેલો નિયમ. એટલે આ નિયમ શું છે કે ભાઈ દળનો એકમ કેજી જ છે, લંબાઈનો એકમ મીટર જ છે, એટલે એમની સંજ્ઞા પ્રમાણે જ લખવું, કોઈ બદલવું નથી. આ સિમ્પલ નિયમ છે. બીજો નિયમ જે છે એ શું છે? દશાંશ ચિહ્નનો ઉપયોગ ન કરો. હમણાં જે હું લખતો હતો ભાઈ દળનો જે એકમ છે એને હું અલગ અલગ રીતના લખું, kg, k.g. kg. I ખોટું, આ સાચું. કેમ આ બે ખોટા? બોલો, શેનો ઉપયોગ કર્યો આપણે? દશાંશ ચિહ્ન. એક ખોટું કહેવાય, દશાંશ ચિહ્નનો ઉપયોગ ન થાય, એ નિયમ છે. ઓકે, ત્રીજી વાત, એક જ ગુણોત્તરમાં લખવું. આનો અર્થ શું છે? ફોર એક્ઝામ્પલ, પ્રવેગનો સૂત્ર શું? વેગમાં થતો ફેરફાર. 10માં ભણ્યા છે, 9માં ભણ્યા છે, છેદમાં સમયગાળો. આ તો 9માં ભણ્યા છે. વેગમાં થતો ફેરફાર છેદમાં એના માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ બેટા? પ્રવેગ કહીએ છીએ. પ્રવેગનો અહીંયા એકમ જ્યારે આપણે બનાવીએ ત્યારે વેગનો એકમ રહેશે મીટર પર સેકન્ડ છેદમાં સમયનો એકમ સેકન્ડ. હવે અહીંયા મીટર પર સેકન્ડ છેદમાં સેકન્ડ, તો આમાં કેટલા ગુણોત્તર થયા? 2 ગુણોત્તર થયા. એક આ રહ્યું અને એક આ. તો આવું લખાય નહીં. આને એક જ ગુણોત્તરમાં લખવું, એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? આ સેકન્ડ નીચે આવી જશે, મીટર પર સેકન્ડ સ્ક્વેર બનશે. અથવા આને તમે મીટર ઇન્ટુ સેકન્ડ માઈનસ 2 પણ લખી શકો છો. ઇન્ટુ માં લખો એટલે આને ઉપર લઈ જવાનું, ઉપર લઈ જશો એટલે -2 થઈ જશે. ક્લિયર છે? ફ્રેમમાં તો આવે છે ને? હા, ક્લિયર દેખાય છે. ઓકે, થોડુંક અહીંયા. ઓકે, ક્લિયર? એટલે કોઈ બી એકમ જે 2 ગુણોત્તરમાં બનતું હોય કે 3 માં જે બી બનતું હોય એને એક જ ગુણોત્તરમાં આ રીતના સિમ્પલી લખવાનું. એટલે આ બી એક નિયમ છે. ચોથું, જ્યારે કોઈ વૈજ્ઞાનિકના નામ પર ત્યારે એમાં 2 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. વૈજ્ઞાનિકના નામ પર જ્યારે કોઈ એકમ બનેલો હોય ત્યારે તમારે ધ્યાન શું રાખવું? અહીંયા જો આ 2 નામ છે ત્યારે આપણે જો પૂરું નામ લખવું હોય તો સ્મોલ લેટર્સમાં લખો, અને જો
સંજ્ઞા લખવી હોય તો પ્રથમ લેટર કેપિટલ લખવું. અહીંયા એક્ઝામ્પલ નથી આપતો કે અહીંયા ઓલરેડી રેડી જ છે આપણી જોડે. જો વૈજ્ઞાનિકના નામ પર એટલે વિદ્યુત પ્રવાહનો એકમ કોના નામ પર છે? એમ્પિયર વૈજ્ઞાનિક છે. તો જ્યારે એમનું પહેલી ટેકનિકથી લખવું હોય પૂરું નામ તો એમ્પિયર સ્મોલમાં લખવું. અને જો તમારે માત્ર સંજ્ઞા લખવી હોય તો પહેલો જે લેટર છે એ કેવો હોવો જોઈએ? કેપિટલ. હવે મેં ઉપરનું આ સમજો, સંજ્ઞા લખી છે ને પહેલો અક્ષર કેપિટલ એવું કેમ લખ્યું? તો કે જો આ બી કેલ્વિન એની સંજ્ઞા કે બનાવવા, પરંતુ જે દબાણનો એકમ છે અહીંયા આપણે ચલો અહીંયા લખી દઉં, આવી જશે આટલું ફ્રેમમાં આવે છે. અચ્છા, દબાણનો જે એકમ છે બેટા, દબાણનો એકમ જે છે પાસ્કલ છે. તો તમારે એક એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ, દબાણ. તો દબાણમાં તમારે જ્યારે પૂરું નામ લખવું હોય એકમમાં તો પાસ્કલ લખાય. ઓકે, અને સંજ્ઞા લખવી હોય તો એની સંજ્ઞા બનાવવામાં આવી છે PA. સંજ્ઞા શું બનાવવામાં આવી બેટા? PA. તેમાં પહેલો જે લેટર છે એ હંમેશા કેપિટલ લખવાનું. એટલે વૈજ્ઞાનિકના નામ પર જે એકમ હોય એમાં જ્યારે તમે સંજ્ઞા જે બનાવવામાં આવી હોય એ સંજ્ઞાનો પહેલો જે લેટર છે એ હંમેશા કેપિટલ હોવો જોઈએ. ક્લિયર? તો આ ચાર નિયમો થયા કે તમારે એકમ કઈ રીતના લખવું. એટલે અહીંયા આપણું જે એસઆઈ એકમ પદ્ધતિ છે એ કઈ રીતના વ્યાખ્યાયિત થઈ છે, કયા મૂળભૂત રાશિઓનો સમાવેશ કરે છે, અને સાથે સાથે આપણે શું જોયું? એકમ લખવા માટેના અમુક નિયમો. અને આ ફોર્મ થાય છે. આના માર્ક્સ કાપવા હોય તો કપાય. અહીંયા કે એકમ એક ખોટો કહેવાય એટલે આ ચલાવવામાં આવે. અને એકમનું બોર્ડમાં જ્યારે માર્કિંગ થાય છે ત્યારે અડધો માર્ક કપાય છે ખોટા એકમનો. એટલે આ ધ્યાન રાખવું, અડધો માર્ક આપણો બોર્ડમાં ન કપાય એનું ધ્યાન રાખીશું. ક્લિયર છે આ કન્સેપ્ટ પૂરું બેટા? તો આપણે અહીંયા શું જોયું? એસઆઈ સિસ્ટમ. હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એમાં આપણે કવર કરીશું એકમોના પ્રકાર. ટોટલ 5 આપણે જોવાના છે. તો પહેલો જે પ્રકાર છે એને કહેવાય મૂળભૂત એકમો. બીજો પ્રકાર છે સાધિત એકમો. ત્રીજો પ્રકાર છે પૂરક એકમો. એકમ જ રાખ્યા આપણે અહીંયા એકમના પ્રકાર. એકમ કેવો હોય શકે? ઓકે, ચલો આ 3 લખ્યા, 2 બાકી રાખ્યા. કેમ કે 2 આપણે ડિટેલમાં સમજવાના છે. આ ઓલરેડી આપણને આવડે છે. ખાલી ઓવરવ્યુ લઈએ જે લાસ્ટ આપણે જોયું છે અને ખાલી વ્યાખ્યા જોશે એટલે સમજણ પડી જશે. મૂળભૂત ભૌતિક રાશિઓ 7 છે ને? દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. આ જે 7 છે તો એમના એકમને મૂળભૂત એકમો કહેવાય. વ્યાખ્યા કર. મૂળભૂત ભૌતિક રાશિઓના એકમોને મૂળભૂત એકમો કહે છે. ખબર? બીજી જો આ તમે લખી લેજો, રિવાઇન્ડ કરીને પોઝ કરીને લખી જ લેજો. સાધિત એકમો. સાધિત ભૌતિક રાશિઓના એકમને સાધિત એકમ કહે છે. પૂરક એકમો. પૂરક ભૌતિક રાશિઓના એકમોને પૂરક એકમ કહે છે. એકદમ ઈઝી. અચ્છા, મૂળભૂત ભૌતિક રાશિઓના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો એક્ઝામ્પલમાં આપણે દળ લઈએ તો દળનો એકમ શું? કેજી. લંબાઈનો એકમ મીટર. સમયનો એકમ સેકન્ડ. તો કિલોગ્રામ, મીટર અને સેકન્ડ આ બધા કયા એકમો કહેવાય? મૂળભૂત એકમો. સાધિત એકમો એટલે શું? તો જે મૂળભૂત ભૌતિક રાશિઓ હતી એમને ભેગી કરીને કઈ રાશિઓ બનાવવામાં આવી? સાધિત રાશિઓ. તો સાધિત રાશિઓના એકમને આપણે શું કહીશું? સાધિત એકમ. એક્ઝામ્પલ તરીકે
આપણે લેતા હતા ઝડપ. ઝડપનું સૂત્ર અંતર ભાગ્યા સમય. તો આનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ 1. તો આ કયા એકમ થયા? સાધિત એકમો. એ જ રીતના પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ બી કયો થયો? સાધિત. એ જ રીતના ઘનતાનો એકમ કેજી પર મીટર ક્યુબ. તો કેજી ઇન્ટુ મીટર માઇનસ 3. આ બી કયા એકમ થયા બેટા? સાધિત. ક્લિયર? પૂરકને યાદ કરો. પૂરક ભૌતિક રાશિઓ કેટલી હતી? યાદ કરો, યાદ કરો. બે, પહેલી અને બીજી. પહેલી હતી સમતલ કોણ, બીજી હતી ઘન કોણ. સમતલ કોણને થીટા લખતા હતા, ઘન કોણને ઓમેગા લખતા હતા. સમતલ કોણનો એકમ બોલો તો હતું શું? રેડિયન. અને આનું સ્ટીરેડિયન. તો બતાવો પૂરક ભૌતિક રાશિઓ બે હતી, તેમના પૂરક એકમો કયા કયા થયા? રેડિયન અને સ્ટીરેડિયન. લાસ્ટ લેક્ચરમાં આની બધી ઇન્ફોર્મેશન છે, તમે ફરી એકવાર જોઈ શકો છો. ઓકે, તો આ ક્લિયર? પહેલી 3. હવે જે મેઇન બે છે એની ઇન્ફોર્મેશન લઈએ બેટા. સ્ક્રીનશોટ લઈ શકો છો. બાકી તો લાસ્ટ લેક્ચર તમે જોશો તો આ બધું આપણે ડિસ્કસ ઓલરેડી કરેલું જ છે. ઓકે, હવે જે ફોર્થ છે એ જોઈએ આપણે. ફોર્થમાં જે છે બેટા પ્રાયોગિક એકમ એને કહેવાય. એની ઇન્ફોર્મેશન આપણે અહીંયા મેળવીએ. ભાઈ પ્રાયોગિક એકમ કયા હોઈ શકે? પ્રેક્ટિકલી એકમ. ઇંગ્લિશમાં એને કે પ્રેક્ટિકલ યુનિટ્સ. ઓકે, પ્રાયોગિક એકમ. તો ભાઈ પ્રેક્ટિકલ જે યુનિટ્સ છે એ પ્રેક્ટિકલ યુનિટમાં ઘણા બધા યુનિટ્સ છે. એની ઇન્ફોર્મેશન તમને એવી આપી શકાય કે ઘણી બધી જે રાશિઓ છે એમના એકમો એસઆઈ છે, પછી સાધિત અને પૂરક બધા બનતા હોય. બટ રિયાલિટીમાં ડે ટુ ડે લાઈફમાં જે યુનિટ એના જે એકમો એના યુઝ થતા હોય છે ને એ ડિફરન્ટ હોય છે. 10મામાં આપણે એવું એક ભૌતિક રાશિ ભણી ગયા છે, એના વિશે આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ. તો ભાઈ એને આપણે કહીએ છીએ પાવર. શું કહીએ છીએ આપણે એને? પાવર. પાવર નું જે આપણને સૂત્ર છે એ બી ખબર છે. તમે ભણ્યા હશો પાવર નું સૂત્ર. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. બરાબર કે નહીં? આવું તમે ભણ્યા છો. તો પાવર નો જે એકમ બનાવવામાં આવે બેટા, પહેલા આપણે એસઆઈ વિચારીએ. તો એસઆઈ વિચારીએ તો કાર્યનો એકમ જૂલ, બરાબર, અને સમયનો સેકન્ડ. બીજો એક એકમ એમાં વૈજ્ઞાનિકના નામ પરથી જેમ્સ વોટ જે છે, કેપિટલ ડબલ્યુ અથવા વોટ. આ એસઆઈ સિસ્ટમમાં આ બે એકમો બનતા હોય છે. અચ્છા, તમે એવું ના સમજતા કે એસઆઈ માં તો 7 છે. આ ક્યાં છે? એસઆઈ એક સિસ્ટમ છે, એમાં 7 મૂળભૂત રાશિઓ છે. એના સિવાયની જે રાશિઓ છે એ બી તો એમાં જ આવે છે, પણ એમણે નક્કી કરેલી છે કે આ એસઆઈ સિસ્ટમનો એકમ છે. ઓકે, એમાં જૂલ પર સેકન્ડ અને વોટ આવે છે. હવે એસઆઈ સિસ્ટમ આપણને ખબર છે. હવે બીજું જે આનું પ્રેક્ટિકલ એકમ છે એ અલગ હોય પાછા. પ્રાયોગિક એકમો પાછા આના ઘણા આપણે જોઈએ, સમજીએ. તો પહેલું પ્રાયોગિક એટલે યંત્રશાસ્ત્રમાં જે યુઝ થાય છે. યંત્રશાસ્ત્રમાં યાંત્રિક એકમ છે, મેકેનિકલ યુનિટ. યાંત્રિક એકમ જેમ કે મોટર જે ચાલતી હોય, ગાડીઓ જે ચાલતી હોય, એમની અંદર જે એન્જિન હોય, એનો જે પાવર હોય, મોટરનો પાવર જે ઘરે પાણી ભરવા માટે યુઝ થતી હોય, બોરિંગની મોટર હોય, એમનો જે પાવર છે એ જે પાવર માપવામાં આવે છે એ એચપી. તમે ભણી ગયા છો હોર્સ પાવર. 1 હોર્સ પાવર એટલે 746 લગભગ વોટ અથવા જૂલ પર સેકન્ડ. આ એનું રિલેશન છે. ઓકે, તો યાંત્રિક એકમ એનો કયો હતો? હોર્સ પાવર. તો તમે જ્યારે મોટર ખરીદવા માર્કેટમાં જાઓ તો
કેટલા વોટની છે કે કેટલા હોર્સ પાવરની છે? તો હોર્સ પાવરની છે. ઘરે મમ્મી કે પપ્પાને પૂછી જોજો કે મોટર ખરીદવા ગયા ત્યારે એક વસ્તુ એમણે જોઈ હશે કે અડધાની છે કે એકની છે. એ અડધો ને એક એ એનો પાવર હોય છે. અને આવા એન્જિન જે છે, એન્જિન જે બનતા હોય ગાડીના, એક શેમાં યુઝ થતું હોય? એન્જિનના એકમોમાં. એન્જિનનો પાવર કેટલો? તો કેટલા હોર્સ પાવરનો એન્જિન છે ગાડી જ્યારે ખરીદી હોય ત્યારે. ગાડી 4 વ્હીલરની વાત ચાલે છે. ઓકે, 4 વ્હીલર હોય, 8 વ્હીલર, એ બધા ક્લિયર. હોર્સ પાવર, યાંત્રિક. બીજી એક વસ્તુ વિદ્યુતીય એકમ આવે પાવર. જેમ કે આપણે ઘરમાં જે લાઇટ યુઝ થાય છે એનું જ્યારે બિલ આવે ત્યારે એનો જે યુનિટ છે એ કિલોવોટ અવર હોય, એટલે કે જેને આપણે યુનિટ કહીએ છીએ. શું કહે છે? જેને આપણે યુનિટ. યુનિટ એ પાવરનો એકમ છે, પણ વિદ્યુતીય એકમ છે. પ્રેક્ટિકલી આપણે વિદ્યુતને કેટલો પાવર આપણે વાપર્યો એ યુનિટમાં, અને એનું પણ તમને રિલેશન હું કહી દઉં. 1 યુનિટ એટલે 36 લાખ, એટલે કે 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત કે 5 ઘાત. તમે ભણ્યા છો 6 ઘાત જૂલ પર સેકન્ડ ઓર વોટ. તમે કેટલી ભણ્યા છો? 3.6 ગુણ્યા 10 ની 6. પણ મેં યાદ રાખવાની ટ્રિક શું બનાવેલી છે? 36 લાખ. એટલે ઈઝી રહે, ઘાત યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ક્લિયર? કોઈ ડાઉટ આમાં? સમજાયું કે નહીં? તો આ થઈ ગયા વિદ્યુતીય એકમ, યાંત્રિક એકમ અને એસઆઈ એકમ. તો આ તમને મેં સમજાવ્યું કે ભાઈ પ્રાયોગિક એકમો પણ હોય છે. બીજું એક એક્ઝામ્પલ આપી શકે છે. આનું તમે સ્ક્રીનશોટ લઈ લો પહેલા. ઓકે, હવે બીજું એક એક્ઝામ્પલ હું તમને આપું છું. જો અહીંથી આપણે એસ્ટ્રોનોમિકલ ફિઝિક્સની વાત કરીએ, જ્યારે આપણે ખગોળ શાસ્ત્ર હોય, એટલે કે ટૂંકમાં તારા વિશ્વનું જ્યારે આપણે અવલોકન કરતા હોઈએ ત્યારે જે અંતર છે એ મીટર, બહુ મોટો વેલ્યુ લખવી પડે, મીટર યુઝ કરો તો લાઇટ યર, પ્રકાશ વર્ષ એવો એકમ બનાવેલો છે. એટલે એને પ્રેક્ટિકલ એકમ કહેવાય. એટલે આવા ઘણા બધા પ્રેક્ટિકલ એકમ હોય છે. ઓકે, ખાલી ઇન્ફોર્મેશન લેવાની છે, એ આપણને ઓટોમેટિક જે ભણવામાં આવશે એટલા આપણે ભણતા રહેવાનું, પણ આ ઇન્ફોર્મેશન તમારે લેવી જરૂરી છે. ફિફ્થ જે પોઈન્ટ છે, ફિફ્થ જે એકમ છે એને કહેવાય ઇમ્પ્રોપર. એટલે ઇંગ્લિશમાં ઇમ્પ્રોપર કહેવાય, ગુજરાતીમાં કહેવાય અયોગ્ય એકમ. એટલે ફિઝિક્સમાં આ પણ જોવા મળશે તમને કે કેટલી જગ્યાએ તમને વાત ગળે નહીં ઉતરે, વિશ્વાસ નહીં થાય કે આવું હોય. તો એ આપણે સમજીએ કે અયોગ્ય એકમ કઈ રીતના. તો આને આપણે હટાવી દઈએ છીએ અહીંયા અને સમજીએ અયોગ્ય એકમ એટલે શું. અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. ભાઈ અયોગ્ય એકમ એટલે શું? તો તમને ખબર છે દળનો એકમ શું? આ સમજાવું છું. દળનો કિલોગ્રામ એ અયોગ્ય એકમ નથી. વજનનો એકમ શું? તમે કહેશો ન્યૂટન. ઓકે, હવે જો વજન વિશે થોડી ઇન્ફોર્મેશન આપણે લઈએ. ભાઈ વજન એટલે કોઈ પણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, એટલે એને આપણે mg લખતા હોઈએ છીએ. W mg. m નો એકમ kg, પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આની વેલ્યુ પણ તમને ખબર હશે 9.8. સરળતા ખાતર આપણે 10 લઈશું. ઓકે, હવે અને આનો જે સાયન્ટિફિક જે યુનિટ છે, સાયન્સ વૈજ્ઞાનિકના નામ પર, એ છે ન્યૂટન. સ્મોલમાં લખીએ તો પૂરું નામ લખી શકીએ. આ તમને નિયમો યાદ રહી જાય એટલે લખું છું. આવું લખવું બંને વખતે જરૂર નથી, બંને લખવાની કોઈ જરૂર નથી, એક જ ચાલે. ઓકે, ન્યૂટન. આ ક્લિયર ઇન્ફોર્મેશન આપણી જોડે જ છે. બટ જ્યારે આપણે પ્રેક્ટિકલી જ્યારે વાત કરીએ તો તમને એમ પૂછવામાં આવે, કોઈ વ્યક્તિને એમ પૂછવામાં આવે ભાઈ તમારું વજન કેટલું? તો એમ કહેશે કે ભાઈ ચલો 70 કિલો. હવે તમે વિચારો 70 કિલો વજન બોલ્યા, પર વજન તો
એનો જે એકમ જે છે એ ન્યૂટન છે, કાં તો કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, અને આપણે વજનનો એકમ શું બોલ્યા? કિલો. એ તો કોનો એકમ છે? દળનો. તો અહીંયા જે આ એકમ થયો એ કેવો થયો બેટા? અયોગ્ય એકમ. સમજણ પડી? છતાંય આ યુઝ થાય છે. તો ખોટી વસ્તુ ફિઝિક્સમાં કે સાયન્સમાં યુઝ થતી ન હોય. આનો એક કન્સેપ્ટ તમને આપું છું, ધ્યાન આપજો. આપણે રેગ્યુલરિટીમાં બોલતા બોલતા આને કેજી કહી દઈએ છીએ, બટ એકચ્યુઅલીમાં વજનનો જે અયોગ્ય એકમ છે અને જે ફિઝિક્સમાં લખાય છે એ છે કેજી ડબલ્યુટી. કેજી ડબલ્યુટી એટલે કિલોગ્રામ વેટ. શું છે બેટા? કિલોગ્રામ વેટ આને કહેવાય. આ અયોગ્ય એકમ કહેવાય, પણ ખરેખર આને કિલોગ્રામ વેટ બોલાય છે. અને 1 કિલોગ્રામ વેટ જ્યારે તમને એમ કહેવામાં આવે 70 કિલો, તો એને તમારે વજનમાં કન્વર્ટ કરવું હોય તો કિલોને g માં મલ્ટીપ્લાય કરી દેવાનું. કિલોને કોની સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું? g સાથે. g સાથે એટલે તમે જ્યારે આને 70 ને તમે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કરશો એટલે તમને કેટલું વજન મળશે? 700 ન્યૂટન. ખબર પડી? કિલોગ્રામ વેટ ને તમારે ન્યૂટનમાં કન્વર્ટ કરવું હોય, કિલોગ્રામ વેટ ને તમારે ન્યૂટનમાં કન્વર્ટ કરવું હોય તો 1 કિલોગ્રામ વેટ તમારે 1 કેજી ગુણ્યા g કરી દેવું પડે. g ની વેલ્યુ તમને ખબર જ છે. સમજ્યા કે નહીં સમજ્યા? 1 કેજી આને તમે 1 લખો તો 1 g કરી દેવું પડે. 1 કિલોગ્રામ વેટ કેટલા ન્યૂટન? 1 g. અને g ની વેલ્યુ આપણને ખબર છે કેટલી હોય? 9.8 ન્યૂટન. ક્લિયર? તો આ છે અયોગ્ય એકમ. કિલોગ્રામ વેટ એ કેવો એકમ કહેવાય? અયોગ્ય એકમ. બટ ફિઝિક્સમાં એનો કન્સેપ્ટ તમને પૂરો મળશે કે ખરેખર વજનનો એકમ છે અને વેટ લોકો બોલતા નથી. 1 કિલો વજન બોલે છે કે નહીં? માની લો બજારમાં ગયા, ચોખા લેવાના છે કે અત્યારે તમે કેરીઓ લેવા જાઓ તો કેટલી કેરીઓ જોઈએ? એક પેટી, એ અલગ એકમ છે, પણ કિલોના ભાવમાં લેવું તો કેટલી જોઈએ? તો કે ભાઈ 2 કિલો વજન કરી દો. 2 કિલો વેટ. ખબર પડી? 2 કિલો વેટ એટલે વેટ કરશો તો જે 2 કિલો અહીંયા બોલ્યા તો 2 g 2 9.8 ન્યૂટન. ક્લિયર? એટલે વજનનો એકમ ઇનડાયરેક્ટલી આવી ગયું. સમજ્યા? ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો. તો આ લેક્ચરમાં આપણે એકમના પ્રકારો જોયા અને ઘણું બધું જોયું, પણ એકમના પ્રકારો સમજજો, નોટ કરજો અને તૈયાર કરજો. ઓકે, અને નિયમો ખાસ ધ્યાન રાખજો કે એકમ લખવાના નિયમો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.